આપણે આવી ગયા છે જામનગરની અંદર. જામનગરની અંદર જોવા માટે છે તો એક લખોટો છે, તમે જે જોઈ રહ્યો છો ઉપરથી વ્યૂ આવી રીતે દેખાય છે. તો આપણે અંદરથી હવે તેની વ્યૂને માણીશું, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. લખોટાની અંદર પ્રવેશતા જ આપણાને એક ટિકિટ આપવામાં આવે છે, જેની ફક્ત 10 રૂપિયા કિંમત છે, જે બધા માટે નોર્મલી કહી શકાય. લખોટાની અંદર પ્રવેશતા જ પછી અહીંયાથી આપણે જોવા માટે મસ્ત મજાનો વ્યૂ તમને બતાવીશ. તમે જોવો તો અહીંયા વ્યૂ મસ્ત લાગશે. સામેની અંદર વ્હાઈટ કલરની બિલ્ડિંગમાં અંદર એકદમ મસ્ત તળાવ છે, લોકેશન એકદમ બેસ્ટ છે. અહીંયા આવીને તમે બેસી શકો છો આરામથી. ફોટો પાડવો હોય તો પણ પડાવી શકો છો, એના માટે બેસ્ટ ઓપ્શન છે. ચલો આગળ વધીએ હવે વિડીયોની અંદર. એના પછી આપણે આવી ગયા, એનું નામ છે હરસાશક્તિ સ્થળ વિક્રેતાનો સેતુ. અંદરથી કેવી રીતે બનાવટ કરવામાં આવી છે, બહુ મસ્ત રીતે બનાવટ છે. ઉપરની તરફ 2 ગોલા છે અને અહીંયા મશીનની સ્પીડની બધું જોવા મળે છે તમને. જો તમને વિડીયો સારા લાગે તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો. રસ્તાની સાથે જોઈએ છીએ કે અહીંયા સુંદર મજાનું ગાર્ડન આવા નાના મોટા ને પછી વૃક્ષો અને ઝાડવાને છે. આવી રીતે તમે જોઈશું સામેની તરફ ત્યાં કેટલું જૂનું વૃક્ષ હશે તમે અંદાજો લગાવી શકશો આના આધારે. આ પણ છે કંઈ મોટું વૃક્ષ. એવી રીતે અહીંયા ઘણા બધા વૃક્ષ જોવા મળે છે. આપણે આ થોડી આગળ આવ્યા અહીંયા આપણને સૌથી જૂનું વૃક્ષ જોવા મળે છે. જો તમને આ વૃક્ષનું નામ ખબર હોય તો કમેન્ટમાં કરજો વૃક્ષનું નામ શું છે અને કેટલાને ખબર છે. અહીં છે પ્રવેશ નંબર 4 નંબર, એની બાજુમાં જ છે મસ્ત મજાની માટી બનાવે તમે જોવો છો એકદમ અદ્ભુત અને અગમ્ય રીતે બનાવેલી છે. બાજુમાં મસ્ત ગુલાબ છે અને તમે આ રીતે આ ડાયરેક્શનમાં આવશો તો બે મસ્ત મજાના અંત છે. સામે લખેલ છે ડૉક્ટર આંબેડકર પાર્ક, જેની અંદર એકદમ નેચરનો વ્યૂ તમે જુઓ તો મજા આવશે. એક નાનકડી રમત માટે એક મેદાન છે, જેના માટે એમાં જોઈએ આપણે ટ્રાય કરશી આ સિનેમાથી કામ આવે. આ છે અમે રનિંગ કરીને આવ્યા છીએ, તો હજી રનિંગ કરીને પગ દુખશે એના માટે આપણે અહીંયા છોડીએ છીએ. આને મારો મિત્ર હરેશ અત્યારે છોકરાની જેમ રમી રહ્યો છે. ચહેરા ઉપર બહુ મજાની સ્મિત આવી રહી છે. આપણા દેશી આવ્યા છીએ જામનગર પોલીસ સ્ટેશનમાંથી. મહાત્મા ઉભો લાગ્યો છે, રનિંગ કરી રહ્યો છે. ચાલો આપણે તો આગળ જ વધવાનું છે. લખોટીની અંદર આટલું બધું આપણે ફર્યા પછી પાર્ક, તેની અંદર આપણે જઈને જોતી તો બન્યા રહો વિડીયો એન્ડ સુધી. નાના બાળકોની મૂર્તિ જોવા મળે છે, જે તમારી પાસેમાં કયું કહે છે તો ખબર નહીં. મારી બાજુ ટપ ઢૂંઢલી ગઈને એને રમત રમવામાં આવે છે. તમારી બાજુ કયું કહે છે કોમેન્ટમાં જણાવજો એકવાર જરૂર. વચ્ચેની સાથે આપણે બે વૃક્ષની ઉપર 2 બાળકો જોઈ મળે છે. એક બાજુ છોકરો છે ને એક બાજુ છોકરી છે. અને એને આરામ થોડીક સાફ સફાઈ નથી રાખેલ, એના સિવાય બીજું બધું મસ્ત દેખાય છે. એને પાર્કની અંદર આવતા લખત છે કે આ રમતગમતના સાધનો ફક્ત 5 થી 8 વર્ષના બાળકો માટે છે. સાધનોનો વ્યવસ્થિત ઉપયોગ કરો અને વડીલોની હાજરીમાં રહેવું. તેથી તમારે સંખ્યામાં બાળકો રમતગમત સાથે જોવા મળે છે. લખોટાની અંદર એક નાનકડો બ્રિજ બનાવવામાં આવેલો છે, જેથી બારી નથી અને કોઈ અહીંયાથી આવે તો તેની સાવચેતી રાખી પોતાના બાળકોને ધ્યાન રાખે.
એવી એક અપીલ છે નાનકડી. આપણે પેલી સાઈડથી તો view જોયું તો હવે અહીંયાથી view જોઈશું. અહીં જો આપણે જોવા જઈએ તો સામે એક ઘોડા ઉપર બેસેલી મૂર્તિની સામે મસ્ત મજાનું દેખાય છે. અને એ બાજુમાં એક એવું બનતું છે, સામે બધી હોળીઓ જેવો નજારો આપણને જોવા મળે છે. અહીંયાથી આપણે સ્વામી વિવેકાનંદની મૂર્તિ દેખાય છે અને તેની બાજુમાં બે સિંહોની મૂર્તિ છે. અંદર ફરતા ફરતા પૂરા 2 કલાક થઈ ગયા છે અને હજી પણ જોવા જઈએ તો લોકો એટલો બધો મોટો છે કે 2 કલાક ઉપર થઈ શકે છે. અને હજી આપણે જે વચ્ચે દેખાય એ બિલ્ડિંગ એની અંદર તો ગયા નથી, તેમ છતાં પણ 2 કલાક થઈ ગયા છે. હવે આપણે લખોટાની બહાર જઈશું ને અમારી ચેનલને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેઠ સુધી બને રહે એટલા માટે તમારો આભાર.